જ નથી. સતી હવે યુવાન છે. પોતાની માતા વીરણીને કહે છે, માં તું તો જાણે છે ને મહાદેવની પરમ ભક્ત છું. માં એક પ્રશ્ન પૂછવો જ મારે. માતા વીરણી કહે, પુત્રી બોલ, શું કહે છે? યુવાન પુત્રી સતી કહે છે કે માં, મને મહાદેવને મળવું છે. હું મહાદેવની ભક્ત છું. તો મહાદેવને મળવું હોય તો બેટા મહાદેવ જેવું બનવું પડે. આપણે ભગવાન શિવ જેવું બનવું પડે. શિવ તપસ્વી છે તો આપણે તપસ્વી બનવું પડે. શિવ યોગી છે તો યોગીની બનવું પડે. બેટા મહાદેવને મળવા માટે મહાદેવ જેવું તપ કરવું પડે, ત્યારે મહાદેવ મળે છે. માં તું મને જો આજ્ઞા આપે ને તો ઘનઘોર જંગલમાં જઈને તપ કરું અને ભગવાન મહાદેવને હું મળું. માતા વીરણી પોતાના પુત્રી સતીને કહે છે કે આપના પિતા દક્ષની આજ્ઞા લઈ લે. માં તું મારી સાથે આવ. માતા વીરણી અને પુત્રી બંને ગયા છે. દક્ષ મહારાજને આગળ વાતની રજૂઆત કરે છે કે આપણા પુત્રી સતી ઘનઘોર વનમાં તપ કરવા જવાનું કહે છે, આપ શું કહો છો? કોઈ પણ પ્રકારે પ્રશ્નોત્તરી કર્યા વગર દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને ભગવાન મહાદેવનું તપ કરવાની આજ્ઞા આપે છે. અને યુવાન પુત્રી સતી ઘનઘોર જંગલમાં તપ કરવા જવા માટે તૈયાર થાય છે. નગરના સજ્જન શ્રેષ્ઠ માણસો સૌ મળવા માટે આવે છે અને સતીને કહે છે કે સતી, મેં સાંભળ્યું છે કે તમે જંગલમાં જઈને તપ કરવા જઈ રહ્યા છો અને યુવાવસ્થાની તપ કરવા માટે. નગરના લોકોએ સતીની ખૂબ પ્રશંસા કરી છે. તપ કરવા તો અનેક લોકો ગયા છે, પણ મોટી ઉંમરે ગયા છે. નાની ઉંમરે કોઈ તપ કરવા ગયું હોય તો તમે સતી છો. સમાજને એક નવી પ્રેરણા તમે આપી રહ્યા છો. અને તપ કરવાનો કોઈ સમય હોય, સાધના કરવાનો કોઈ સમય હોય, અનુષ્ઠાન કરવાનો કોઈ સમય હોય, વિશેષ પ્રકારે કોઈ કઠિન ઉપાસના કરવી હોય તો યુવા અવસ્થા છે. ગડપણમાં ગોવિંદ ગાશું એ તો બધી વાતો હોય જૂની થઈ ગઈ. જીવનમાં માણસને ગડપણ આવે કે ન આવે એની આપણને ખબર નહીં. પલભરની ખબર નહીં, કરે કલ કી બાત. ખબર જ નથી કાલે શું થવાનું છે આપણને સૌને. તેથી ગડપણની રાહ ન જોવાય. બાલ્યાવસ્થાથી ભગવાનની ભક્તિ કરે છે. યુવાવસ્થા એ સાધના ઉપાસના કરવાનો સમય છે. તેથી મોટી ઉંમરે આપણે સૌ કરશું એવું ન હોય. મોટી ઉંમરે આપણેથી કાંઈ થઈ શકતું નથી. ગરડા માણસોને મળો, એ ક્યારેક ક્યારેક સ્નાન પણ કરી શકતા નથી. ઉપવાસની વાત તો એક બાજુ રહી, પોતાના આરોગ્યનું કેટલું તેને પોતાની સ્વયં ધ્યાન રાખવું પડે છે, ત્યારે એ લોકો પોતાના શરીરને સાચવી શકે છે. તેથી ગડપણમાં નહીં, સાધના, ભક્તિ, ઉપાસના, અનુષ્ઠાન આ બધું જ આપણે યુવાવસ્થામાં કરી લેવું જોઈએ. તેથી સતી યુવાવસ્થામાં ભગવાનનું તપ કરવા જાય છે. અખિલ એક મિનિટ, એક સુંદર ધૂન કરીએ આપણે, મસ્ત મસ્ત. હું તમને રાગ બતાવું. મધ્યમ પહાડી કરીએ, ઘણા સમયથી ગાય નથી. હર હર, હા બસ. કીર્તન તનને મનને પાવન કરે છે. શાબાશ, ઘણો સમય થઈ ગયો.
बाबा को याद करे, जीवन में कोई फरियाद नहीं रहेगी। एक बार हर हर महादेव बोलो ने, जन्म जन्मांतर ना पाप ने हरनारो महादेव, दुर्गुण ने हरनारो, पाप हरनारो, दुख हरनारो, ये महादेव। सर्व पाप हरम परम महादेव 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 महादेवेति कीर्तना शिवलोकम ब्रजे नर। हालता चलता बेचता उठता खाता पीता ऊँगता जागता निरंतर महादेव 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 हे महादेव। हर 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 महादेव हर 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 महादेव हर 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 महादेव हर 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 महादेव महादेव महादेव। बोलिए बोलिए महादेव 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 हर 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 महादेव। माता पिता प्रसन्नतापूर्वक પોતાના પુત્રી સતીને વનમાં તપ કરવાની છૂટ આપે છે અને જે યુવાન દીકરા દીકરીઓ પોતાના મા બાપના વિશ્વાસને જીતી લે તે જગતને જીતી શકે છે અને મા બાપે જે વિશ્વાસ આપણા પર મૂક્યો છે એ વિશ્વાસને ટકાવી રાખવો એ મોટામાં મોટી મૂડી છે। આપણે આપણા મા બાપ ભણાવતા હોય કે મારો દીકરો દીકરી ભણી ગણીને ઓફિસર બનશે પ્રોફેસર બનશે એ વિશ્વાસને ટકાવી રાખવો છે। માતા પિતાના વિશ્વાસઘાત કરવો માતા પિતાની હત્યા બરાબર પાપ લાગે છે। તેથી એક પણ આપણા જીવનનું કદમ એક પણ ડગલું આપણા જીવનનું એવું ન હોવું જોઈએ તે માતા પિતાની પ્રતિષ્ઠાને કલંકિત કરે એવું સુંદર પ્રેમાળ પ્રતિભાશાળી જીવન જીવવાનું છે। નગરના માણસો બધા સતીને મળવા માટે આવ્યા છે અને સતીને કહે છે બહુ હૃદયથી અમારા પ્રણામ કે યુવાવસ્થામાં તમે જંગલમાં તપ કરવા જઈ રહ્યા છો, સમાજને એક નવી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। તપ કરવા જાય છે પણ સૌ તો મોટી ઉંમરે જાય, આપ તો નાની ઉંમરે તપ કરવા જઈ રહ્યા છો। અને દક્ષ મહારાજના પુત્રી સતી હિમાલય પહાડોની કંદરામાં આવે છે। સુંદર સરિતાનું તટ, પહાડની તલેટી, ગહન જંગલ, સતી ભગવાન શિવનું આરાધન કરવા માટે બેસી જાય છે, મહાદેવને યાદ કરવા લાગે છે। સુંદર પક્ષીઓનો કલરવ છે, સુંદર ઊંચા ઊંચા પહાડો છે અને પહાડો ઊંચા હાથ કરીને વાદળાને રોકવાનો પ્રયાસ કરે તેવા સુંદર સુંદર મોટા મોટા વૃક્ષો છે।
આવું સુંદર રમણીય વાતાવરણમાં સતી ભગવાન મહાદેવનું આરાધન કરે છે, ભગવાન શિવજીને યાદ કરે છે. ધીરે ધીરે તપનો હવે પ્રારંભ થાય છે. પહેલાં તો ફળ ફૂલ ખાતા હતા, રક્ષા કરતા હતા શરીરની. ધીમે ધીમે ફળનો ત્યાગ કર્યો છે, લીલા પર્ણો ખાય છે, પાન ખાય છે, એનો પણ સતીએ ત્યાગ કર્યો છે. અને પછી સૂખા પર્ણ ખાય છે, અન્નપર્ણા, અને પાનનો પણ સૂકા પર્ણનો પણ ત્યાગ કર્યો છે. જલ ગ્રહણ કરીને સતી તપ કરે છે. આ તપના એક પ્રકારો છે, તપના સ્ટેપ હોય છે. સીધું તપ માર્ગમાં પ્રવેશ ન કરે, એના માટે ધીમે 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 શરીર સાથે કામ લેવાનું, શરીરને ટ્રેનિંગ આપવાની હોય છે. એ રીતે તપ માર્ગની અંદર અને સતી ભગવાન મહાદેવને યાદ કરે છે. હે મહાદેવ, હે મહાદેવ. નાગેન્દ્ર સ્તોત્રનું નામ છે પંચાક્ષર સ્તોત્ર. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે અને શિવના ભક્તો માટે આશીર્વાદ રૂપ છે. જેવી રીતે પંચાક્ષર મંત્ર છે, એવી રીતે પંચાક્ષર સ્તોત્ર છે. એક આચાર્યએ બહુ સરસ વાત કરી કે પંચાક્ષર મંત્રની 10 માળા કરવી જોઈએ રોજ. 10 માળા ન કરી શકો ને એક સ્તોત્ર બોલી લો તો સમાન ફળ મળે. અને ક્યારેય મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર આપને કંઠસ્થ ન હોય તો પંચાક્ષર સ્તોત્ર બોલીને ભગવાન મહાદેવનું પૂજન કરી શકાય છે. આમાં અનેક મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય, જે ભગવાન મહાદેવનો પરમ ભક્ત હોય છે. आदि जगतगुरु शंकराचार्य महाराज नो प्रसाद है। आइए भाव से आदर के साथ नागेंद्र त्रिलोचना नागो ना हर करना सामान्य नाग नहीं, नागेंद्र नागो में जे राजा है वासुकी कंठ भूषणम पन्नग भूषणम मोटा मोटा सर्पो ने धारण करनारा भगवान महादेव प्रणाम करूँ छू तमने। ए शिवजी मारी वंदना नो स्वीकार करो। जारे भगवान महादेव नो प्रणाम करवा जाओ, शिवालय जाओ ने त्यारे पण भगवान महादेव ने पगे लागता लागता स्तोत्र बोलो। शिवजी ने प्रणाम करता करता 5 अक्षरों द्वारा निर्माण थयेलो स्तोत्र एटले पंचाक्षर स्तोत्र कहीए। जेने जेने आवड़े छे साथे साथे बोलशे અને જેને ન આવડે એ ઓઠ ફફડાવશે, ચોર પકડાય ન જાય. ભલે આપણે કંઠસ્થ ન પડે, ખોટું ખોટું ઓઠ તો ફફડાય એટલે બાજુવાળા એમ થાય કાંઈ ઠોઠ નથી, મને આવડે જ છે ભાઈ. આ એ ભાવ છે આદર કે સાથ પૂરા પંડાલ ગુંજે. ત્રિલોચના दिगंबराय नित्य शुद्ध। तो दिगंबर शब्द नो सीधो अर्थ है कपड़ा नहीं पहनवा। दिशाएं जिनका वस्त्र है उसको दिगंबर कहते हैं, लेकिन वो तो बाह्य अर्थ है। गर्भित अर्थ दिगंबर नो शू है? આપણે એવું થોડું કહી શકીએ જે કપડાં નથી પહેરતા એ નિત્ય શુદ્ધ છે. કપડાં દુનિયામાં ઘણા લોકો નથી પહેરતા, તેને આપણે નિત્ય શુદ્ધ કહેવા. નિત્ય શુદ્ધ કોણ? જે સાચા અર્થમાં દિગંબર છે. દિગંબર કોણ? જેવો અંદર છે એવો જ બહાર છે. દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન, કપટ રહિત જીવન. અને ભગવાન શિવનું પૂરેપૂરું જીવન ચરિત્ર જરા જુઓ. ભગવાન મહાદેવે કોઈ સાથે કપટ નથી કર્યું. મહાદેવ સાથે કર્યું સવે, પણ ભગવાન મહાદેવ દેવ છે કપટ રહિત, જેનું ચરિત્ર છે. મહાદેવ મહાન છે તેનું કારણ છે સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર છે નહીં, કાંઈ પણ નથી. બધું દેવતાઓને આપ્યું. ભવત ભરૂ પ્રણહિતામ, ભૂરુના ઈશારા માત્રથી દેવતાઓને વૈભવ આપ્યો, દેવતાઓને સમૃદ્ધિ આપે છે. પોતાની પાસે કાંઈ ન રાખ્યું તો પણ મહાદેવ કેમ મહાન? મહાદેવ મહાન હોવાના કેટલા સદગુણ છે. એક પણ દુર્ગુણ ભગવાન મહાદેવના ચરિત્રમાં નથી. દૂર દૂરથી કોઈ દ્રષ્ટિ કરીને જોવે, દુનિયા ભેગી થઈને તેને જોવે તો પણ ભગવાન શિવમાં એક પણ દુર્ગુણ નથી. એવા ભગવાન મહાદેવ ગુણોના ભંડાર છે. પુષ્પદન દેવતાઓને એટલો મોટો વૈભવ ભગવાને પોતાની ભૃહુના ઈશારા માત્રથી આપ્યો છે. એ મહાદેવ છે.
કોઈનો વૈભવ જોઈને ભગવાન મહાદેવ ભ્રમિત ન બને, કારણ કે ભગવાન મહાદેવે જ સૌને વૈભવ આપ્યો છે. એવા ભગવાન શિવ છે, નિત્ય શુદ્ધ રહેનારા ભગવાન છે. તો શુદ્ધ કોણ? ગંગામાં સ્નાન કરે તે જરૂર, એ પણ પવિત્રાકરણ કરે તે જરૂર, તે પણ સાચા અર્થમાં શુદ્ધ કોણ? જે દિગંબર છે. તો વાસ્તવિક દિગંબર કોણ? જે કપટ રહિત ને દંભ રહિત છે. અને જીવનનો આનંદ મેળવવો હોય તો જે છે એ જ રહેવું. બીજા જેવા દેખાવાનો પ્રયાસ કરીએ ત્યારે એ થાક લાગે આપણને. જે નથી એ દેખાવાનો પ્રયાસ કરવાથી હંમેશા જીવન હળવાશ ભરેલું ન લાગે, જીવન થાકથી ભરાય જાય. તેથી ભગવાન મહાદેવ માટે કહ્યું છે, ભગવાન મહાદેવ તમે નિત્ય શુદ્ધ રહેનારા દેવ છો, દિગંબર છો મહાદેવ, કપટ રહિત જેમનું સુંદર ચરિત્ર છે. તેથી મેં અનેક વાર કથામાં કહ્યું, શિવાલયમાં કોઈ પટ નહીં. તમે જુઓ તો શિવાલયમાં કોઈથી પડદા નહીં આપણને જોવા મળે. શિવાલય 24 કલાક ખુલ્લું હોય. કોઈ પણ માણસ કોઈ પણ સમયે મહાદેવની પાસે જઈ શકે છે. ભલે તમને દિવસે સવારમાં સમય ન હોય, બપોરે સમય ન હોય, સાંજે સમય ન હોય, રાતના 12 વાગે મારા મહાદેવનું દ્વાર તમે ખખડાવી શકો છો. 24 કલાક જાગતો રહેનારો દેવ. અને ગામને પાદરે પાદરે તમારી રાહ જોવે છે. હરેક ગામમાં શિવાલય છે. હર શિવાલય 24 કલાક ખુલ્લું રહે છે. ભલે વર્તમાન સમયની અંદર આપણે તાળું દેતા હોય, વસ્તુ અલગ છે, પણ વાસ્તવિક રીતે શિવાલય ખુલ્લું જ હોય છે. આપની રાહ જોવે છે. મહાદેવ કહે કે એકવાર તો મારી પાસે આવ, એકવાર તો મારી પાસે આવ. અને બહુ દિલથી કહું છું, ક્યારેય જીવનમાં ન આવે પણ આવે. હતાશા, નિરાશા, ટેન્શન ભરેલી દુનિયા, તણાવગ્રસ્ત જીવન, માનસિકતાનો અભાવ, અંદરથી ઉદ્વેગ, ભય, એ સમયે કાંઈ કરવાની જરૂર નથી. તમારા ગામનું શિવાલય હોય ત્યાં જઈ કોઈ મંત્ર પણ બોલવાની જરૂર નથી. ત્યાં જઈને મૌન થઈને બેસી જાઓ. મારો મહાદેવ તમારા મૌનની વાણી બધી સમજે છે. શિવજીને કહેવાની પણ જરૂર નથી, મહાદેવને કહેવું પણ ન પડે. તમે એ બધું જાણનારો અંતર્યામી ભગવાન મહાદેવ છે. શિવ આપણા જીવનના દરેક દુઃખોને હરનારા દેવ છે. હવે દેવતાઓના દુઃખેને જો દૂર કરતા હોય તો આપણા દુઃખો તો સામાન્ય હોય. વિશ્વના બધા દેવો ભગવાન મહાદેવની ઉપાસના કરે છે. બધી દેવીઓ મહાદેવની ઉપાસના કરે. કોઈ સંપ્રદાયવાળા મહાદેવ માટે બોલે તો ખરેખર મહાદેવનો અનાદર કહેવાય છે. મહાદેવ કોઈના સેવક નથી. મહાદેવ દુનિયાના દેવોના દેવ છે. તેથી શિવ કોઈના સેવક બન્યા નથી, બનવાના નથી. અને ભગવાન શિવે કોઈની પૂજા કરી નથી. મહાદેવ ધ્યાનના દેવતા છે. તેથી આવી ખોટી વાતો કરીને સમાજને ભ્રમિત ન કરવા જોઈએ. કોઈ વિચારધારા એવી રીતે, હમણાં જ એક વિચારધારાના કોઈ સંત પ્રવચન કરતા હતા, અમારા ભગવાન અમારા કે તમારા ન હોઈ શકે, ભગવાન ભગવાન જ હોઈ શકે છે. જેનો જન્મ નથી થયો જગત રચયિતા છે. જેનું મૃત્યુ નથી થયું એ જગત રચયિતા છે. જેનો જન્મ થઈ ચૂક્યો છે જગત રચયિતા નથી. જેનું મૃત્યુ થયું જગત રચયિતા નથી. જેનો જન્મ પણ નથી, જેનું મૃત્યુ નથી, એ જગત રચયિતા છે. એ કોઈ નથી, એક જ મહાદેવ છે. જન્મ અને મૃત્યુથી ફાર છે એ મહાદેવ છે. એ જગત રચયિતા છે. એ જગતનું સર્જન કરનારા છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. મહાદેવ શ્રેષ્ઠ કેવી રીતે? તો કે ગુણોથી શ્રેષ્ઠ છે. ગુણાતીત, ગુણાધાર, ગુણ બીજમ, ગુણ રૂપમ, ગુણાનામ પતિએ ગુરુવે નમઃ. ગુણવાન લોકોના ગુરુ છે ભગવાન શિવજી. દુર્ગુણી લોકોના ગુરુ નથી, ગુણવાન લોકોના ગુરુ છે. ગુણોનું ધામ છે. એક પણ દુર્ગુણ, એ તો લોકોએ ખોટી વાતો કરી મહાદેવને ખોટી રીતે સમાજમાં પ્રદર્શિત કર્યા છે. એ મહાદેવ છે. ગુણાતીત ગુણાધાર, એ શિવ, એ મહાદેવ છે. ગુણ બીજ ગુણાત્મક, એ મહાદેવ, એ મહાદેવ. ગુણેશ ગુણીનામ બીજ, ગુણીનામ ગુરુવે
કોઈ બધી વાતો કરી, શિવજી ક્રોધ કરે, ક્યાં મહાદેવે ક્રોધ કર્યો ભાઈ? હે, એક કથા તો બતાવો, મહાદેવને ક્રોધ કરવાની જરૂર શું છે? જેની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય, જગતનું સંચાલન થાય, જગતનું વિસર્જન કરી શકે, એ મહાદેવને ક્રોધ કરવાની આવશ્યકતા કરી? મહાદેવે સ્વયં પ્રવચન આપ્યું, ક્રોધને ચાંડાલ સમજવું. ક્રોધ જીવનનું પતન કરે છે. હવે મહાદેવ ક્રોધ કરે, મહાદેવ ક્રોધ ઉપર બોલે, ક્રોધ ઉપર પ્રવચન કરે. મહાકાલી જ્યારે બહુ ક્રોધિત બની, ત્યારે શંકર ભગવાને ક્રોધ ઉપર પ્રવચન કર્યું. અને કથા સાંભળ્યા પછી ખૂબ નિર્ણય લેવો, ઉથલ પાથલ થઈ જાય, કાંઈ પણ થઈ જાય, ભૂલથી પણ ક્રોધ ન કરવું. ક્રોધ કરવાથી આયુ ક્ષય પામે, આરોગ્ય બગડે, માનસિકતા બગડે, નિર્ણાયક શક્તિ બગડે, ઘણું બધું જીવન આખું ખતમ થઈ જાય. શાંત રહેવું. ગઈકાલે પણ કહ્યું હતું, મૌન રહેવું, શાંત રહેવું, મીઠી વાણી બોલવી, કોઈની ખરાબ વાત કરવી નહીં, ખરાબ વાત સાંભળવી નહીં, શુદ્ધ શાકાહારી, નિર્વ્યસની રહેવું. અને વર્તમાનમાં જે શુદ્ધ શાકાહારી છે ને, વર્તમાનનો સાધુ છે. પવિત્ર ભોજન, ભોજન પવિત્ર આપણું, શુદ્ધ શાક, પવિત્ર ભોજન. ભોજન ઉપર પહેલું અનુસરણ આપણું હોવું જોઈએ, પૂરેપૂરું અનુશાસન હોવું જોઈએ આપણું, ભોજન ઉપર આપણો સંયમ હોવો જોઈએ. તેથી અનેક વાર કથામાં કહ્યું, શિવાલયમાં કોઈ પટ નહીં, મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં. પૂરું ભગવાનનું જીવન ચરિત્ર તમે જુઓ, કોઈ જગ્યાએ કોઈ સાથે કપટ નથી કર્યું મહાદેવ. શિવાલયમાં કોઈ પટ નહીં, મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં, અને ઉપરથી કોઈની ખટપટ પણ નહીં. અને આપણે એમાંથી ઊંચા જ નથી આવતા. પહેલાં તો ખટપટ કરવા માટે કોઈને મળવું પડતું, હવે તો ઓનલાઈન ખટપટ કરે. પહેલાં તો નિંદા કરવી હોય તો કોઈને મળવું પડતું, કોઈ બે માણા હોય તો નિંદા કરી. હવે તો ઓનલાઈન નિંદા થાય. એક બાજુ રસોઈ બનતું ને એક બાજુ નિંદા થાય. એટલે તમને જ કહેતો બહેનો, હું તો ખાલી અમતતા કહું, તમે તો બહુ સારા માણસ છો. ભગવાન મહાદેવનો મહિમા અનેરો છે. તેથી શંકરાચાર્ય મહારાજે કહ્યું કે શુદ્ધ રહેનારો દેવ, દિગંબર રહેનારો. દિગંબર એટલે ખુલ્લું જીવન, કોઈ કપટ નહીં, કોઈ દંભ નહીં, કોઈ દેખાવ નહીં. મજા આવશે જીવવાની. નિત્યાય શુદ્ધાય દિગંબરાય મહાદેવ, હે મહાદેવ, તસ્મૈ નકારાય નમઃ શિવાય, તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પધારો પધારો. ખૂબ તાલીઓ વડે અમારે વધાવીએ મારા વૈષ્ણવ આચાર્યને. નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય, મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય, તસ્મૈ મકારાય નમઃ શિવાય, તસ્મૈ મકારાય નમઃ શિવાય. બની શકે તો રોજ આ સ્તોત્રનો પાઠ કરો, ભગવાનની સામે નિત્ય બોલો. સ્તોત્ર નંબર 3. શિવાય ગૌરી હે મહાદેવ વદનાંજકૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય. મહાદેવને ધજા પર નંદીનું ચિત્ર છે, એવા ભગવાન મહાદેવ ધર્મને ધજા રાખનારા. શિકારાય નમઃ શિવાય. પગે લાગીએ મહાદેવ. તસ્મૈ શિકારાય નમઃ શિવાય.
સ્તોત્ર બહુ જ પ્રભાવશાળી છે. જ્યારે પણ શિવાલયે જાઓ ત્યારે જરૂર અચૂક બોલીને ભગવાનને પ્રણામ કરો. મહાદેવને જલ ચડાવો ત્યારે બોલો, બિલીપત્ર ચડાવો ત્યારે બોલો, પુષ્પ ચડાવો ત્યારે બોલો. ભગવાન શિવને પ્રણામ કરતે વખતે આપના ઘરની અંદર નાનકડું જે મંદિર છે, દેવસ્થાન છે, ત્યાં પણ ભગવાનની સામે બેસીને બોલો. આવા સ્તોત્ર બોલવાથી આપણે આંતરિક જે ઉર્જા છે એમાં વૃદ્ધિ થાય. આમાં મહાપુરુષોનો તપ અને સાધના ભળેલી હોય છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. આ ये भाव से आदर के साथ हे महादेव मुनीन्द्र देवा चित्त शेखराय चंद्रार्कवेश्वा नरलोचनाय महादेव महादेव तस्मै वकाराय नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय. अंतिम पंक्ति पंचम यक्ष स्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय. परिवार शब्द है वो, दिव्याय देवाय दिगंबराय. दिगंबर हो तो ऐसा हो, वरदाता हो तो ऐसा हो. દુનિયામાં કોઈ દેવને દિગંબર ન કહી શકો તમે. દિગંબર મારો મહાદેવ છે. કપડાં નથી પહેરતો એવું નહીં. શિવ જેવી કોઈ પાસે દુનિયામાં કોઈ દેવ પાસે મર્યાદા નથી. એવા શિવજી મર્યાદાવાળા છે. દિગંબર શબ્દનો અર્થ મહાદેવ માટે કર્યો છે કે દિવ્ય એટલા માટે છે કે ભગવાન શિવજી દંભ રહિત છે, દેખાવ રહે છે. તેથી દેવેશ દેવોનો દેવ છે, દિવ્ય છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે શબ્દ પ્રસાદ આપ્યો છે. દિવ્યાય દેવાય દિગંબરાય. હે મહાદેવ, પ્રણામ કરું છું. તસ્મૈ યકારાય નમઃ શિવાય. તસ્મૈ યકારાય નમઃ શિવાય. જો દેવ અને મહાદેવના સ્તોત્રમાં મહાપુરુષોએ થોડો ફર્ક દેખાડ્યો. કોઈ પણ દેવના સ્તોત્ર બોલો, અર્થ સમજાય તો જ ફળ મળે. એનો અર્થ સમજમાં ન આવે તો ફળ ન મળે. તે અર્થ તેનો સમજવો પડે કે શું કહેવા માગે છે. પણ મહાદેવના સ્તોત્ર માટે એવું ન કહ્યું. મહાદેવના સ્તોત્ર માટે મહાદેવના સ્તોત્રનો અર્થ સમજાય કે ન સમજાય પુણ્ય આપનાર છે. બોલવાથી તો પુણ્ય મળે, પણ સાંભળવા માત્રથી પુણ્ય મળે. એ બધું સાંભળે એને મળે ને એના પરિવારને પુણ્ય મળે. આવા ભગવાન મહાદેવજી વિસ્તાર કરનારા છે અને વિશાળ છે. તેથી ક્યારેય અવસર લઈને આવા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. અને 7 દિવસનું શિડ્યુલ બનાવો. 3 સ્તોત્ર તો ઘણા બધા સ્તોત્રોનો પાઠ તમે કરી શકો છો. કે સોમવારે ચાર બાલે 3 સ્તોત્રનો પાઠ આપણે કરો. લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક બોલી લો. બીજે દિવસે રુદ્રાષ્ટક બોલવું વળી. ગુરુ વશિષ્ઠ મહારાજ રચિત દારિદ્ર દુઃખ દહના સ્તોત્ર બોલવું, અત્યારે નથી બોલવું. આ બધા અલગ અલગ સ્તોત્ર, રોજ અલગ અલગ સ્તોત્ર બોલો તો ઘણા બધા સ્તોત્રને તમે આવરી શકો છો. 7 દિવસના 7 સ્તોત્ર હોય. આપણે રોજ 2 બોલીએ તો 14 થઈ જાય, 3 બોલીએ 21 થઈ જાય. કેટલા બધા સ્તોત્રનો આપણે પાઠ કરી શકીએ છીએ. જે કોઈ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરે છે મહાદેવના સન્મુખ બેસીને, તે મહાદેવના લોકને પ્રાપ્ત થાય. શિવલોક એટલે તેના હૃદયમાં કલ્યાણનો ભાવ થાય. મેર્યા પછી કોઈ લોકમાં લઈ જઈએ એની વાત નથી. મેર્યા પછી શું થાય ભગવાન જાણે. મહાદેવની ભક્તિ કરવાથી હૃદયમાં સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ થાય. અને હૃદયમાં કલ્યાણનો ભાવ થાય એ જ મહાદેવની ઉપાસના છે, એ શિવની ઉપાસના છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય છે.
જ્યાં સુધી હૃદયમાં બીજા પ્રત્યે કોઈ કલ્યાણનો ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી આપણી ભક્તિ મહાદેવની અધૂરી સમજવી. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે, પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવસન્નિધો શિવલોકં વાપ્નોતિ શિવેન સમુદતે શિવેન સમુદતે. તે મનુષ્ય મહાદેવના લોકનો અધિકારી બને. અને જીવન જીવવાનો આનંદ માણવો હોય તો બીજાના કલ્યાણનો ભાવ રાખો. આપણે ઋષિમુનિઓએ ભગવાનને એમ કહ્યું, સર્વે ભવંતુ, ભારતની પૂરા ભુવનમાં સૌને ભગવાન સુખ મળે, સૌને આરોગ્ય મળે. તો ભગવાને શું કહ્યું? જે મનુષ્યનો ભદ્રભાવ હોય, ભદ્ર દ્રષ્ટિ હોય, એને સુખ અને આરોગ્ય મળે. બીજા માટે જે સુખની ભાવના કરતો હોય તેને સુખ મળે. બીજાની સમૃદ્ધિની વૃદ્ધિ કરતો હોય તેને સમૃદ્ધિની વૃદ્ધિ પણ થાય, બુદ્ધિની વૃદ્ધિ પણ થાય, બુદ્ધિની શુદ્ધિ પણ થાય. તેથી હૃદયમાં ભાવ સારો રાખો. આપણે કહે પ્રેમ ભાવ રાખજો ભાઈ. સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે. ભગવાન કે સૌને ન મળે, જેનો ભદ્ર ભાવ હોય તેને જ મળે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ, ભદ્ર ભાવ વાળી દ્રષ્ટિ, શુદ્ધ દ્રષ્ટિ. ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને દંડ આપ્યો. વીરભદ્રે મસ્તકનું છેદન કર્યું. પશુ મસ્તક વડે દક્ષ મહારાજને જીવિત કર્યા. મહાદેવજીએ ભૃગુ ઋષિની ઉપસ્થિતિ હતી. દક્ષ મહારાજે ક્ષમા માગી કે મેં તમારો અપરાધ કર્યો, ભગવાન મને ક્ષમા કરજો. ત્યારે ભગવાન મહાદેવે દક્ષ મહારાજને એમ કહ્યું કે દક્ષ મહારાજ, કોઈ સાથે એવો વ્યવહાર ન કરો કે આપણા વ્યવહારથી તેને દુઃખ થાય. જેવો વ્યવહાર આપણે બીજા સાથે કરીએ છીએ એવો વ્યવહાર આપણા માટે ફલિત થાય છે. મહાદેવે એમ કહ્યું દક્ષ મહારાજને, દક્ષ મહારાજ, આ દુનિયાની શરૂઆત આકાશમાંથી, પાતાળમાંથી, અંદિશામાંથી આ દુનિયાનો પ્રારંભ નથી થતો. આ દુનિયાની શરૂઆત નથી થતી. પણ જ્યાં તમે બેઠા છો, જ્યાં તમે ઊભા છો, ત્યાંથી આપણી દુનિયાનો પ્રારંભ થાય છે.